16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને લઈને ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાનાની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ કચેરી ખાતે ભરૂચ અને અંકલેશ્વરની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ અને કોમી એકતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ વર્ષ પણ રથયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીનું સ્વાગત, ઠંડા પીણા, શરબત અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। જિલ્લા પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફ્લેગ માર્ચ યોજીને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કરવામાં આવી રહ્યો છે। બેઠકમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોએ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષક શ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી બીડીડીઝ ટીમ, ક્યુઆર ટીમ, એલસીબી, એસઓજીની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।